પ્રણામ। કાજલની ડબ્બી હોય એની અંદર કાજલના કણિયા ઠાંસી ઠાંસીને ભરેલા હોય, એવી જ રીતના આખા 14 રાજલોકની અંદર કારમણ સ્કંદો એટલે કે કર્મદલિકોના પૂતગલો ભરેલા છે અને એને જીવ જે જગ્યાએ રહેલો હોય એ જગ્યાએ મિથ્યાત્વ આદિ કે કશે આદિ ઉદ્ભવવાના કારણે આત્મા કર્મદલિકોને કર્મસ્કંદોને ગ્રહણ કરે છે। એટલે આત્માની સાથે આ કર્મોનું ચોંટવું એટલે કેવી રીતના ચોંટે, ક્ષીરનીરની જેમ એકમેક થઈ જાય। જેમ કે દૂધ અને પાણી ભેગું કરીએ તો કેવું એકમેક થઈ જાય। જેમ કે તપેલું લોઢું હોય લુહાગ્નિ તો લોખંડ અને અગ્નિ એ કેવા એકમેક થઈ જાય, એવી રીતના કર્મોનું આત્માની સાથે ચોંટવું એ છે બંધ। ઉદય એટલે કે બાંધેલા આપણે જે કર્મો છે એનો અનુભવ કરો, એનો ભોગવટો કરો, એને ઉદય કહેવાય। ઉદીર્ણા એટલે જે કર્મ જે પછી ઉદયમાં આવવાનું હતું એને બળાત્કારે જબરજસ્તીથી અત્યારે ઉદય આવલિકામાં લાવીને ભોગવવું એ છે ઉદીર્ણા। અને સત્તા એટલે કર્મોનું આત્માની સાથે વિદ્યમાનતા એ સત્તા। જેમ કે મોબાઈલના દૃષ્ટાંતથી આપણે જોઈએ કે આપણે કોઈક વસ્તુ ડાઉનલોડ કરી, ફાઇલ ડાઉનલોડ કરી કે કોઈ વિડીયો ડાઉનલોડ કર્યો તો એ શું થયું, બંધ થયો। ઉદય એટલે કે સ્ક્રીન ઉપર એ વિડીયો ખોલીએ અને જે આપણે સ્ક્રીન ઉપર આવે એ ઉદય થયો। ઉદીર્ણા એટલે કે જે આપણે વિડીયો જોતા હતા, હવે જે વિડીયો પછી જોવાનો હતો એને અત્યારના આપણે ખોલીને જોઈ લઈએ એ ઉદીર્ણા છે। સત્તા એટલે કોઈ જે ફાઇલ છે એને આપણે ડાઉનલોડ કરેલી છે પણ હજી ખોલી નથી, પણ સ્ટોરેજની અંદર છે, જેમ કે અંદર ગેલેરીમાં છે પણ આપણે હજી ખોલી નથી, તો એ સત્તા છે। એને આપણે બેંકના દૃષ્ટાંતથી જોઈએ। સમજો કે આપણે કોઈક પૈસા આપણે બેંકમાં ભરાયા તો એ જે છે આપણો એ બંધ થયો। ઉદય એટલે કે આપણે પૈસા ઉપાડીને વાપર્યા તો એ ઉદય છે। ઉદીર્ણા એટલે જે ફિક્સ ડિપોઝિટ હતી હજી હમણાં પાકી નથી પણ એને આપણે અત્યારના જ પકાવડાવી દઈએ અને ઉપાડી લઈએ પૈસા, તે ઉદીર્ણા છે। સત્તા એટલે આપણી જે બેંક બેલેન્સ બતાવે કે આટલા રૂપિયા ખાતામાં પડ્યા છે, હજી આપણે ઉપાડ નથી કર્યો, કશું નથી કર્યો, એ અંદર જે બતાવે એ બેલેન્સ છે એ સત્તા થઈ। જીનાગના વિરુદ્ધ કંઈ પણ બોલાઈ ગયું હોય તો મિચ્છામી દુક્કડમ।